સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 25 વક્ર y is equal તમને અહીં પાસે અંડર રૂટ 3x - 2 ના રેખા 4x - 2y plus 5 is equal 0 ને સમાંતર સ્પર્શકોના સમીકરણ મેળવો. ને સમાંતર સ્પર્શકોના સમીકરણ મેળવો. હજી કે સ્પર્શકનું સમીકરણ મેળવવાનું છે. આપણે જોઈએ કે આ રીતે આકૃતિ હોઈ શકે. સ્પર્શક આ વક્ર આપણે જોઈએ કે આ રેખા તમને જે આપેલી છે એ 4x - 2y plus 5. હવે આને સમાંતર જે સ્પર્શક છે એનું સમીકરણ આપણે મેળવવાનું છે. હવે તમને ખબર છે કે સ્પર્શકનું સમીકરણ મેળવવું હોય તો સ્પર્શકનો ઢાળ અને આપણે જોઈએ કે સ્પર્શ બિંદુ 2 તમારી પાસે હોવો જોઈએ. તો આપણે જોઈએ કે આ બિંદુ આગળ સ્પર્શક અને વક્રનો ઢાળ સરખા થાય એટલે આપણે જોઈએ કે વક્ર y = તમને આપ્યું છે આપણે જોઈએ કે √ 3x - 2. હવે અહીંયા બાળકો તમને ખબર છે કે અંડર રૂટ છે તો તમે લખી શકો y = 3x - 2 રેઝ ટુ +1/2. તો આપણે વિકલન કરીએ dy/dx = 1/2 આગળ બરોબર છે. આ 3x - 2 આપણે જોઈએ કે -1 એટલે -1/2 વધશે. રેડી. હવે આપણે જોઈએ કે આ -1/2 વિના તો અંદરના ફરી પાછું કાઉન્સનું વિકલન શું થશે તો કે 3 બરોબર. તો આને આપણે લખવું હોય તો શું લખી શકીએ કે 3/2 અંડર રૂટ આપણે શું કહી શકીએ 3x - સૂત્ર પણ ડાયરેક્ટ લાગુ પાડી શકો 1/2 અંડર રૂટ x ઇન્ટુ આપણે જોઈએ કે આ જે અંદરના ઘટકનું વિકલન કરશો એટલે 3 ફરી પાછા આવશે. હવે આ તમને કેનો તો આ બિંદુ આગળ સ્પર્શક અને વક્રનો ઢાળ મેળવ્યો છે. હવે આ જે રેખા છે રેખા 4x - 2y plus 5 is equal 0. તો આપણે કહી શકીએ કે રેખાનો ઢાળ equal -a/b તો -4y - 2 બરોબર છે. a/b a એટલે 4 b એટલે -2 માઈનસ માઈનસ પ્લસ 2 2 4. તો જોઈએ કે આ બિંદુ આગળ આ બે આપણે જોઈએ કે રેખાને સ્પર્શક છે એ એકબીજાને સમાંતર છે. સમાંતર હોવાથી સ્પર્શક અને રેખાનો ઢાળ કેવો થશે સરખો થશે. રેડી. તો આપણે જોઈએ કે આ ઢાળ વક્ર આગળનો ઢાળ અને આ ઢાળ આપણે બે સરખાવી શકીએ તો આપણે કહી શકીએ therefore 3/2 અંડર રૂટ 3x - 2 is equal to. તો હવે આપણે જે કે આને ઉલટાવીને સામેની બાજુ જાવ તો આપણે શું કહી શકીએ કે 1/√3x - 2 is equal 4/3. હવે આને ઉલટાવશું બરોબર છે તો વધશે શું 3x - 2 is equal 3/4. બે બાજુ વર્ગ કરી નાખો તો અહીં આવશે 3x - 2 9/16 લસા બે સામેની બાજુ જવા દે therefore 3x is equal 9/16 plus 2. 3x is equal 16 આપણે જોઈએ કે 16 લસા લઈ લઈ તો આપણે કહી શકીએ કે 9 16 32. આ 3x is equal 9 10 11 11 આપણો વધી આવી 1 41 છે 16 3 છેદમાં 41 ના છેદમાં 16 તેરી 48 એટલે 41/48 એક્સિયમ મળે છે. હવે વાયમ મેળવવા માટે ફરી પાછું તમારામાં કિંમત મૂકવાની રહેશે વક્રમાં y = √3 બ્રેકેટમાં 41/48 41/48 - 2 તો આપણે જે કે 16 તેરી 48
હવે અહીંયા આપણે શું કહેશું કે 16 લસા લઈ લઈએ, 16 લસા અંડર રૂટમાં લઈ તો અહીંયા 41 વધશે અને 16 દુ 32, 32 ને 8 આપણે કહીએ 40, 40 ને 41 એટલે 9 વધશે, 9 ના છેદમાં 41 તો તમે કહી શકો 3 ના છેદમાં 4, 3 ના છેદમાં 4. તો આપણે જોઈએ કે સ્પર્શ બિંદુ આ જે છે એ સ્પર્શ બિંદુ આપણે જોઈએ તમને મળે છે x યામ છે 41 છેદ 48 અને y યામ છે 3 ના છેદમાં 4. હવે ઢાળ તો આપણે મેળવ્યો તો રેખાનું બરોબર છે, આ રેખાનું ઢાળ શું થતું, ઢાળ આપણે લખી તો -a/b તો -a એટલે -4/-2 ઇઝ ઇક્વલ -+2 ઢાળ મેળવતો મારે આની જરૂર પડશે. સ્પર્શકનું સમીકરણ y-y1 is equal mx minus x1. Therefore y minus y1 is equal 3/4 m is equal to x is equal 41 ના છેદમાં 48. હવે આપણે જોઈએ અત્યારે આપણે અહીં હું 4 લસા લઉં છું તો આપણે એમ કહી શકીએ કે 4 લસા લઈને એ પાછું ગુણી નાખું છું એટલે 4y minus 3 અને 4 ગુણે 8. અહીં અંદર 48 લસા લે 48 તો 48x minus 41 થયા, x સાથે ગુણાકાર 41 48. હવે અહીંયા આપણે જોઈએ કે 4y minus 3 8 6 48 તો અહીંયા 48x minus 41 તો છે છેદમાં 6 લસા લઈ લ્યો. Therefore 6 4 24 y 6 તેરી 18 minus 48x અને minus 41 6 લસા લીધો. હવે બધું સામેની બાજુ જવા દે તો આપણે જોઈએ કે 48x minus 24y અને આપણે જોઈએ કે minus 41 અને plus 18 થાય છે 8 9 10 11 3 અહીંયા 3 3 માંથી 1 એટલે આપણે જોઈએ કે 2 minus 23 વધે છે બરાબર 0. આપણે જોઈ શકીએ આ રીતનું તમને સમીકરણ મળે છે બરોબર કે જે આપણે જોઈએ કે આન્સર હોઈ શકે 25 સમ નંબર 48x minus 24y minus 23 is equal 0. રેડી, આન્સર રેડી છે. ખાસ ધ્યાન રાખજો છોકરાઓ બે વખત દાખલો છે વ્યવસ્થિત રકમ વાંચવાની સમજવાનું સહેલું છે. એના પછી છે 26 વક્ર y is equal આપણે જોઈએ કે 2x square plus 3 sin x આપ્યું છે 2x square plus 3 sin x x બરાબર 0 આગળ અભિલંબનો ઢાળ શોધો x બરાબર 0 આગળ અભિલંબનો ઢાળ શોધો. તમને જે વક્ર આપ્યો ને એની ઉપરથી સ્પર્શકનો ઢાળ પેલા મળે. કોઈ પણ વક્ર ઉપરથી સ્પર્શકનો ઢાળ મળે તો આપણે જોઈએ કે ઢાળ સ્પર્શકનો ઢાળ dy/dx is equal અહીંયા 4x અહીંયા +3 આપણે જોઈએ કે sin નું શું થશે વિકલન cos x. હવે x બરાબર 0 આગળ બાળકો dy/dx x is equal 0 4 0 3 cos 0 રેડી. આ તો 0 થઈ જશે cos 0 1 એટલે 3. આપણે જોઈએ કે સ્પર્શકનો ઢાળ તમને 3 મળે છે, અભિલંબનો ઢાળ છે સ્પર્શકના ઢાળનો વ્યસ્ત અને વિરોધી. વ્યસ્ત કરશો એટલે 1/3 વિરોધી પ્લસ છે તો માઈનસ થઈ ગયા પૂરું.
માઇનસ 1/3 આવશે 26 27 વક્ર y² is equal 4x ના બિંદુ આગળનો સ્પર્શક y is equal તમને આપ્યા છે x plus 1 ખાલી જગ્યા બિંદુ આગળનો સ્પર્શક છે એમ કહે છે તો બાળકો અહીંયા આ નાની વસ્તુ છે આવી ગયેલી છે તમને વક્ર એટલે જોઈએ કે વક્ર આ સ્પર્શક કયા બિંદુ આગળનો તો xy બિંદુ તો x અને y તમારે શોધવાના છે તો બહુ સહેલું છે પહેલા જોઈએ કે આ y² is equal 4x આપ્યા છે તો અહીંયા આપણે જોઈએ એમ કહી શકીએ કે વિકલન કરશો વિકલન 2y into dy by dx is equal 4 તો અહીંયા શું કહી શકીએ dy by dx is equal 4 upon 2y 2 by 1 હવે સ્પર્શક તમને એમ પૂછે આપણે જોઈએ કે y is equal x plus 1 y સામેની બાજુ x minus y plus 1 is equal 0 હવે આનો ઢાળ minus a by b એટલે minus અહીંયા 1 છે 1 minus 1 plus 1 થશે હવે આપણે જોઈએ કે આ બિંદુ આગળ વક્ર અને સ્પર્શકનો ઢાળ સરખા હોય છે તો આપણે શું કહી શકીએ કે 2 by y therefore 2 by y is equal 1 व्यस्त कर नाखो y by 2 is equal 1 एक नो व्यस्त एक જ થશે 2 સામેની બાજુ therefore y is equal to y ને મળી જાય છે કિંમત મૂકો y ની અહીંયા આપણે જોઈ કે વક્રમાં કિંમત મૂકશું y² એટલે 4 is equal 4x therefore x is equal 1 માગેલ બિંદુ 1 2 રેડી આન્સર જોઈ લઈએ આપણે 1 2 રેડી સ્પર્શ બિંદુ 1 2 છે બાળકો અહીંયા આપણે જોઈએ કે સ્વાધ્યાય 6.3 છે પૂરું થાય છે વ્યવસ્થિત રિવિઝન કરી લેજો તમે જેટલી વખત રિવિઝન કરશો એટલું આ તમને સરળ પડશે હવે આના પછી છે 6.4 બરોબર છે સ્થૂળ કિંમત આસન મૂલ્ય મેળવવાનું આસન મૂલ્ય કઈ રીતે મળે એ એના માટે હું તમને પીડીએફ મોકલીશ અને સૂત્ર મોકલીશ બરોબર છે વ્યવસ્થિત રીતે જોઈ લેવાનું અને આપણે જોઈએ કે સ્ટાર્ટ થશે ત્યારે હું તમને સૂત્ર અને દાખલા બધું સમજાવીશ